બરસાતી મોસમ હોય અને આવી મિક્સ શાકભાજીવાળી દાળ મળી જાય ગરમા ગરમ તો ક્યા બાત હે। આ છે દૂધી ચણાની દાળની બદલે નવો ટ્વિસ્ટ મેં લીધો છે। તો સૌ પ્રથમ આપણે રેસીપીની શરૂઆતમાં પલાળેલી દાળ લઈએ। 2 કલાક મેં પલાળી રાખી છે ધોઈને। હવે લસણીયો મસાલો, સોયાવડી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને બધા શાકભાજી તમારે જે અવેલેબલ હોય તે લઈ શકો છો। ટમેટા। હવે શરૂઆત કરીએ રેસીપીની। તો સૌ પ્રથમ કુકરમાં ઓઇલ નાખીએ અને હિંગ નાખી દઈએ અને બધા શાકભાજી એકસાથે જ નાખી દેવાના છે। મિક્સ કરી લઈએ। સોયાવડી પણ મેં અડધી કલાક ગરમ પાણીમાં પલાળેલી છે અને લીધી છે। હવે નિમક નાખી દઈએ, હલ્દી પાવડર, ધનિયા જીરા પાવડર, મિક્સ કરી લઈએ। હવે ટમેટા નાખી દઈએ અને મિક્સ કરી લઈએ। બહુ ટેસ્ટી લાગે છે। આજની જનરેશન માટે નવો ટ્વિસ્ટ લઈને આવી છું હું। આ દૂધી ચણાનું દાળ કોમન થઈ ગયું છે એટલે આ નવું બહુ મસ્ત લાગે છે। એકવાર ટ્રાય કરવા જેવું છે, આપ જરૂર ટ્રાય કરજો અને વિટામિનથી ભરપૂર છે। હવે આપણે ચણાની દાળ નાખીને મિક્સ કરી લઈએ। હવે આપણે જોઈતું પાણી નાખી દઈએ અને 3 થી 4 સીટી કરી નાખવાની કુકરની। તૈયાર થઈ ગયું છે આપણું દાલ રાઈસ ટાઈપ નવી જ રેસીપી। સર્વ કરી લઈએ।